ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 16 એપ્રિલ અને બુધવાર. કપાસની બજારની વાત કરીએ તો કપાસની બજારમાં પાંખી આવક વચ્ચે ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળ્યો હતો અને આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે. બજારમાં બે તરફી ચાલ જોવા મળી શકે છે, પરંતુ કોઈ મોટી તેજી મંદી થાય તેવા સંજોગો દેખાતા નથી. કડીમાં મહારાષ્ટ્રના કપાસની 15 ગાડીની આવક હતીના ભાવ 1430 થી 1500 હતા, જ્યારે કાઠિયાવાડથી 25 ગાડીની આવક હતીના ભાવ 1430 થી 1520 હતા. સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની 20 ગાડીની આવક હતીના ભાવ મહારાષ્ટ્રના કપાસના 1370 થી 1490 પ્રતિ 20 કિલોના હતા. રાજકોટમાં 12,000 મણની આવક હતી. બોટાદમાં 33,000 મણની આવક હતી. રૂની બજારમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નહોતી અને ભાવમાં સરેરાશ નરમાઈ જોવા મળી હતી. રૂમાં સતત 4 દિવસમાં 500ની તેજી આવ્યા બાદ ભાવ ઘટાડાની ચાલ જોવા મળી હતી. આગામી દિવસોમાં રૂમાં વેપાર કેવા થશે તેના ઉપર બજારનો આધાર રહેલો છે. ગુજરાતમાં શંકર રૂના ભાવ 29 mm લેન્થ અને 3.8 માઇકની શરતેના ભાવ ₹100 ઘટ્યા હતા અને 53,800 થી 54,000 હતા, જ્યારે કલ્યાણ રૂના ભાવ 250 વધી ખાંડીને 33,200 થી 37,500 હતા. ઓલ ઇન્ડિયા કપાસની આવક 38,000 ગાંસડી હતી. ઉત્તર ભારતમાંથી 2800 ગાંસડી, ગુજરાતમાંથી 16,000 ગાંસડી, મહારાષ્ટ્રમાંથી 15,000 ગાંસડી, એમપીમાંથી 1200 ગાંસડી, તેલંગાણામાંથી 800 ગાંસડી, આંધ્રપ્રદેશમાંથી 700 ગાંસડી, કર્ણાટકમાંથી 1100 ગાંસડી અને તમિલનાડુમાંથી 400 ગાંસડી. કુલ ઓલ ઇન્ડિયા 38,000 ગાંસડીની આવક હતી. કપાસિયા ખોળના ભાવ સ્થિર હતા. બેન્ચમાર્ક ખોળ વધુ ₹21 વધી 2905ની સપાટી પર બંધ જો તો મોરબીના ખોળના ભાવ નાફેડ બારદાનના 1740, શુગર બારદાનના 1760 અને જોડ બારદાનના 1720 હતા. સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના 1690 અને એવરેજ નાની મિલોના ભાવ 1580 થી 1425 પ્રતિ 50 કિલોના હતા. કપાસિયાના ભાવ 20 કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ 730 થી 750, કડીમાં 730 થી 760 હતા. ન્યૂયોર્ક કોટન વાયદો 99 પોઈન્ટ વધી 65.8 સેન્ટ ઉપર બંધ રહ્યો હતો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. પાછળથી આપણે યાર્ડોના ભાવ અને આવકો જોઈએ.